તળાજા શહેરમાં રામપરા રોડ નજીકના વિસ્તારમાંથી તળાજા પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો। તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ ડીજે માયડા તથા ધરિતકુમાર તેમજ અશ્વિનભાઈ તથા કરશનભાઈ તેમજ મંગાભાઈ, મથુરભાઈ સોલંકી સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ રામપરા તરફથી કાર તળાજા તરફ આવી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસે રામપરા રોડ કોળી જ્ઞાતિની વાડી પાસે ખુલ્લા ગ્રાઉન્ડ પાસે રોડ ઉપર પોલીસ વોચમાં રહેતા બાતમીવાળી કાર અહીંથી પસાર થતા પોલીસે રોકી અને એક શખ્સને પોલીસે પકડી પાડેલ અને તેમનું નામ સરનામું પૂછતા પોતાનું નામ કૃપાલસિંહ જયવંતસિંહ ગોહિલ ગામ તણસા જણાવ્યું હતું। મારુતિ સુઝુકી એક્સ4 જેના રજિસ્ટર નંબર GJ04CR 4247માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સીલપેક કંપની બોટલ નંગ 177 જેની કિંમત ₹51,978 તથા કાર મોબાઈલ સહિત કુલ કિંમત ₹2,06,978ના મુદ્દામાલ સાથે તળાજા પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો, જેમાં ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર ગામ ટેમાણાવાળાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો આપી મદદગારી કરેલ હોય પોલીસે પ્રોહિબિશનની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।